ભાભર રાધનપુર હાઈવે પર નાગેશ્વરી માતાજીના મંદિર પાસે સર્જાયો ગંભીર અકસ્માત સર્જાતા ભાભર રાધનપુર હાઈવે પર લોકોના ટોળા દોડીને આવ્યા હતા. અકસ્માત સર્જાતા ભાભર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન બે બાઇક ચાલકને આગળ રિફિલ કરવામાં આવ્યા હતા. બાઇક ચાલક રાધનપુરથી ભાભર તરફ આવી રહ્યો હતો અને ગાડી ચાલક ભાભરથી રાધનપુર તરફ જઈ રહ્યો હતો. બાઇક ચાલક રાધનપુર તાલુકાના પુરાણા ગામના બે યુવાનો છે એવું જાણવા મળેલ છે. બાઇક ચાલકનું નામ વિષ્ણુભાઈ પ્રધાનજી ઠાકોર, ઉંમર 23 વર્ષ, રહે પુરાણા. બાઇક પાછળ બેસનાર હિતેશ રમેશભાઈ ઠાકોર, ઉંમર 22 વર્ષ, રહે પુરાણા. ગાડી ભાભર તાલુકાના બરવાણા ગામની કરીમભાઈ રમઝાનભાઈ ઘાંચીની. ગાડી ચાલક કરીમભાઈનો આબાદ બચાવ થયો હતો અને એમની બાજુમાં બેઠેલા એમના ધર્મપત્ની ઝુમેદાબેન કરીમભાઈ ઘાંચીને માથાના ભાગે ઈજાઓ થઈ હતી. રહે બરવાણા, ઉંમર 28 વર્ષ. ભાભર રાધનપુર હાઈવેનો રોડ છેલ્લા કેટલાય સમયથી ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે. વારંવાર મીડિયામાં અહેવાલો રજૂ કરવા છતાં આવી જાડી ચામડીના અધિકારીઓ કોઈપણ પ્રકારની કામગીરી કરતા નથી. એના કારણે અકસ્માતનો સિલસિલો દિન પ્રતિદિન વધી રહ્યો છે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. હજુ કોઈ મોટી ઘટના બને એની રાહ જોઈને ઉચ્ચ અધિકારીઓ બેઠા છે કે શું, એ પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. વહેલી તકે રોડ રસ્તાનું કામ ચાલુ કરવામાં આવે એવી ભાભર સહિત તાલુકાની પ્રજા ઈચ્છી રહી છે. અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા.